નમસ્તે મિત્રો, આજે મારે એક વાત કરવી છે કચ્છના લોકોને. જ્યારે અલગ કચ્છ રાજ્યની આપણે આજે મૂવમેન્ટ ચાલુ કરી નાખી છે આષાઢી બીજથી, ત્યારે આપણે એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે કચ્છ સ્ટેટ હતો ત્યારે રાજાશાહીની વખતે જે વહીવટ કરતા હતા એ આઝાદીના જે દસ્તાવેજો જોયા પછી આપણો કચ્છ સ્ટેટ આપ્યો છે, તો એ કયા દસ્તાવેજ જોવામાં આવ્યા હતા જે તે સમયે? તમને બધાને ખબર હશે કે એક નાનો એક પુલ બનતો હતો ત્યારે પણ અંગ્રેજો પોતાના દસ્તાવેજો બનાવીને આપતા હતા. તો જે વખતે આઝાદી થયો હશે તો આઝાદીના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા હશે ને આપણે, તો એ ડોક્યુમેન્ટ ક્યાં છે આઝાદીના જે આપણે એ જોઈને આપણે કચ્છ સ્ટેટ આપી દીધો? તો આ બધી બાબતો છે, એના માટે આપણે એક કમિટી બનાવવી પડશે. આ ઉપરાંત હાલમાં આપણી બધી જ જમીનો ગૌચર, પછી એવી ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે અલગ કચ્છની અંદર, ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે. અને લોકોએ પણ હવે રોડ ઉપર આવીને વાતચીત કરવી પડશે, આશ્ચર્યજનક પ્રોગ્રામો આપવા પડશે. પરંતુ કચ્છના લોકો જાગૃત થતા નથી. તેનું મુખ્ય કારણ શું છે એ ખબર નથી પડતી. અને અલગ કચ્છ રાજ્ય નિષ્ફળ રહેવાનું મુખ્ય કારણ છે રાજકીય હસ્તક્ષેપ. જ્યારે આપણે આ રાજકીય હસ્તક્ષેપના કારણે આપણો અલગ કચ્છ રાજ્ય બનાવવાના જે સપના હતા એ નિષ્ફળ નીવડી રહ્યા હતા. તેનું કારણ હતું કે જે તે વ્યક્તિ રાજકીય રીતે અંદર સક્રિય રહી જતા હતા. એટલે હાલમાં આપણે એવું વિચાર્યું છે કે હવે કોઈ રાજકીય વ્યક્તિને આપણે આનામાં સમાવેશ નહીં કરીએ. અલગ કચ્છ રાજ્ય બનાવવું પડશે તો, ને બનાવવું હશે આપણે તો એ બધા માટે આપણે ભેગો રહીને કરવું પડશે. જાતિ ધર્મ બધું ભૂલી જવું પડશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ધાર્મિક સ્થળો છે, એ ધાર્મિક સ્થળો જે જંગલમાં હોય, અને એ જંગલમાં નડતરરૂપ હોઈ શકે નહીં, કોઈ પણ ધર્મના હોય, પરંતુ જે લોકો ભગવાનનું ઘર, જે ભગવાનનું ઘર છે, જેને એને જન્મ આપ્યો છે એ વ્યક્તિને, એ વ્યક્તિ એ ભગવાનના ઘર તોડી પાડવા માટે આવા હુકમો કરતો હોય, ત્યારે એના પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ છીએ? ખરેખર કોઈ પણ ધર્મ હોય, એ વસ્તુને આપણે કઈ રીતે અંદર જંગલમાં પડ્યું હોય એ આપણે નડતરરૂપ હોય. તો આ બધું ઘણું બધું થઈ રહ્યું છે. એટલે આપણે જ્યારે અલગ કચ્છ થશે ત્યારે ઘણું બધું લોકોને ફાયદા થવા માટે રહેશે. જેમાં ટોલ ટેક્સ છે, એવા ઘણા બધા એવા ટેક્સો કચ્છના પ્રજા ઉપર મૂકી દેવામાં આવેલ છે. તો એ માટે આપણે સૌ સાથે રહી અને કામ કરવું પડશે. અત્યારે આપણી જુદી જુદી ગૌચર જમીનો છે, તેમજ ઘણા બધા એવા કાયદાઓ છે તે આપણે થોપી રહ્યા છે. અને અત્યારે જે કાયદાઓ છે એમાં પણ 80-83 થઈ રહી છે. ખરેખર કાયદાની અમલવારી થતી નથી. આ ઉપરાંત જે પણ ઓથોરિટીઓ હુકમો કરે છે એની અમલવારી સ્થાનિક અધિકારીઓ કરતા નથી. પોતાની મનમાની અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ખરેખર જે લોકોના કામો થવા જોઈએ સરકારી કચેરીઓમાં, એ થતા નથી. લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી ચૂક્યા છે. તો અલગ કચ્છ થાય. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે એક વિધવા સહાય છે, તો વિધવા સહાય 1000 રૂપિયા હોય કે 1200 રૂપિયા હોય, એ 1200 રૂપિયાથી 2-3 છોકરા હોય એ વિધવાના, એનો સહાય જે પાસ કરવામાં આવી છે એનાથી કોઈ એનું ઘર ન ચાલી શકે. એટલે આવી જ રીતે આપણે વિકલાંગોનો જોઈએ તો 4 મહિનાથી વિકલાંગોને પણ આવી રીતે સહાય આપવામાં આવી નથી. બીજી તરફ આઉટસોર્સ કર્મચારીઓ છે, એવા ઘણા બધા કર્મચારીઓ છે જે એના ઉપર નિર્ભર છે, એના પગારો પણ નથી થતા ટાઈમસર. બીજી તરફ આ લોકો કાર્નિવલના નામે તાઇફા કરી રહ્યા છે, એટલા મોટા પ્રમાણમાં ખર્ચાઓ કરી રહ્યા છે. તો એ ખર્ચાઓની શું જરૂર છે? એક બાજુ આપણા કને ગાયો ભેંસોના ચારાની કમી છે, આ વિસ્તારોમાં એટલા બધા ઘાસની જરૂરિયાત છે અત્યારે સમયમાં, અને અત્યારે ઘાસ ના ગેટો ને ગુદામો બંધ પડ્યા છે. ખરેખર ખોલી દેવા જોઈએ, કારણ કે આપણો વરસાદ છે એ ખેંચાઈ ચૂક્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને કોઈ પડી નથી કચ્છના લોકો માટે. અને અત્યારે માલધારીઓ હેરાન છે, ખેડૂતો હેરાન છે, તમામ લોકો કચ્છના હેરાન છે. ત્યારે આપણે બધા ભેગા થઈ અને અલગ કચ્છ રાજ્ય બનાવવા માટે આગળ આવવું પડશે. પરંતુ આ લોકો આગળ આવતા નથી, જેથી હું કચ્છના તમામ લોકોને ફરીથી વિનંતી કરું છું કે જાગૃત રહેજો અને અલગ કચ્છ રાજ્ય માટે આગળ આવજો. કારણ કે હવે ટૂંક સમયમાં જ આપણે એક મિટિંગ રાખવાની છે. એ મિટિંગમાં આપણે જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર, તાલુકા વિસ્તાર અને જિલ્લા વિસ્તારમાં હોદ્દેદારોની નિમણૂક કરશું. અને એક વસ્તુનો અમલવાર થાય, એક એલાન થાય એટલે બધાએ અમલવારી કરવાની રહેશે.
પછી એક માને ને એક બીજો ન માને એ ન હોવું જોઈએ. બીજી વાત કે આપણે જે વિકાસની વાત થાય છે, હવે કોઈ વિકાસની વાત કરે એટલે ગામની બહાર કાઢો. વિકાસ ને જોઈએ આપણે, આપણો કામ થવો જોઈએ. આપણા જે લોકો દુઃખી લોકો છે, જે કચ્છના લોકો દુઃખી છે, એના કામો થવા જોઈએ. બસ વિકાસ વિકાસ વિકાસ. આવા કાર્નિવલ જુદા જુદા આવા કામોમાં ખોટા રૂપિયામાં તૈફા થઈ રહ્યા છે. ખરેખર જે જોઈએ તે થતું નથી. એક વિકલાંગ છે ને 1000 રૂપિયાની સહાય છે, 4 મહિના સુધી નથી મળતી. વિધવા સહાય તો 4 મહિના સુધી નથી મળતી. આઉટસોર્સના કર્મચારી તો 4 મહિના સુધી પગારો થતા નથી. આવું નહીં બને. અલગ કચ્છ થયા પછી આવા ટોલ ટેક્સ છે, એવા જુદા જુદા તમામ ટેક્સો છે એ નાબૂદ કરી દેવામાં આવશે. તેના બદલે આપણે એવા આયોજનો કરવા છે કે લોકોનો કલ્યાણો થાય. અલગ કચ્છની અંદર આપણે એવા કામો કરવા છે કે જો લોકોને કલ્યાણ સ્વરૂપે કામગીરી થાય. હવે આપણે પ્રશ્ન એક જ છે કે જ્યારે જે આપણે કચ્છ સ્ટેટ સોંપવામાં આવ્યો ત્યારે આપણે આઝાદીના કયા ડોક્યુમેન્ટ જોઈ અને આપણે કચ્છનો વહીવટ તંત્ર અને વહીવટ રાજાશાહીનો સોંપી આપવામાં આવેલ છે? એક પ્રશ્ન એ છે. કારણ કે જો રાજાશાહી વખતે જે કાગળો આપણે બતાવવામાં આવ્યા હતા એ ક્યાં હતા? આઝાદ પ્રજા કરવામાં આવી કે દેશ આઝાદ થયો છે? એ આપણે પ્રશ્ન ઊભો થાય છે. એના માટે એક કમિટીનું ગઠન કરવામાં આવશે જે આઝાદીના ડોક્યુમેન્ટ સાર્વજનિક કરશે. અત્યારે એવું કહેવામાં આવે છે, અત્યારે અમે સુપ્રીમ કોર્ટ તેમજ રાષ્ટ્રપતિ સામેથી કાગળો માંગ્યા છે, પરંતુ કોઈ જવાબ નથી આજે 4-5 વર્ષથી. તો આઝાદ કઈ રીતે છે, એની કઈ શરતો છે? તો આ માટે પણ આપણે એક ગઠન કરશું. તો આ સાથે આપણે આ ટૂંક સમયમાં હું મોટી મિટિંગ ગોઠવવાનો છું. તેમાં તન મન અને ધનથી કચ્છની પ્રજા આપણે સાથ સહકાર આપે તેવી વિનંતી છે. જય ગુજરાત, જય ગરવી ગુજરાત.